અમદાવાદ ગ્રામ્ય પોલીસના જાપ્તામાં આવી ગયેલા આ છે નિકિતા દાઈમા અને માંગીલાલ દાઈમા. મૂળ રાજસ્થાનના બાંસવાડાના બંને વ્યક્તિ છે. તેઓએ 24 ડિસેમ્બર 2024થી 13 ફેબ્રુઆરી 2025 સુધી બોપલમાં આરોહી એલિઝિયમ ખાતે કેરટેકર તરીકે નોકરી કરી અને આ નોકરી દરમિયાન તેણે ઘરમાંથી ટુકડે કરી 8.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદના બોપલના આરોહી એલિઝિયમમાં રહેતા સારિકાબેન પાંચપોરના સાસુ રચનાબેનને હૃદયની બીમારી હતી. ઓપરેશન બાદ સારસંભાળ માટે તેઓએ PLS હિલ એટ હોમ પ્રાઇવેટ લિમિટેડ કંપની મારફતે આ બંને કેરટેકરને નોકરીએ રાખ્યા હતા. પણ તેઓએ સાસુમાની સંભાળ રાખતા ઘરના દાગીનાને જોઈ લીધા હતા અને કબાટમાંથી ટુકડે દાગીનાની ચોરી કરી હતી. જે બાદ શંકા જતા પોલીસે બંનેને પકડ્યા અને તેઓએ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે અને આ સાથે તેઓ પાસેથી ચોરીના દાગીના પણ રિકવર કરવામાં આવ્યા છે. આમ વૃદ્ધ લોકોની સારવાર માટે કેરટેકર રાખતા પહેલા 100% સાવધ થઈ જવાની જરૂર છે.